સુરતમાં સી આર પાટીલના નેતૃત્વમાં યોજાઈ મહત્વની પત્રકાર પરિષદ વિકસિત ભારત જીરામજી બાબતે યોજાઈ પત્રકાર પરિષદ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કરી જીરામજી યોજનાની જાહેરાત। વિકસિત ભારત અંતર્ગત 15 કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ। સી આર પાટીલ વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા। સી આર પાટીલ મનરેગા યોજના થકી જીરામજી યોજના પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવી છે। સી આર પાટીલ નરેગા બાદમાં મનરેગા અને હવે જીરામજી યોજના નામ આપવામાં આવ્યું છે। સી આર પાટીલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવીને આપણી સમક્ષ કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કરવા માટે અને આપણી જાણકારી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ, એમના લાંબા સમય સુધીના આયોજનો દ્વારા લોકોની સુખાકારી માટેના એમના સફળ પ્રયત્નો અને એના માટેની અનેક યોજનાઓ એમના દ્વારા કરવામાં આવે છે। જ્યારે આપણે કહીએ છીએ કે 2047માં વિકસિત ભારત આ કલ્પના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ સમક્ષ મૂકી છે અને એના માટે એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના કે એક પણ વ્યક્તિ આ દેશની અંદર પોતાના મકાન સિવાયનો નહીં હોવો જોઈએ અને પોતાની છત હોવી જોઈએ, પોતાનું ઘર હોવું જોઈએ અને કરોડો ઘર બન્યા છે અને બીજા કરોડો ઘર બનાવવા માટેની યોજના કાર્યાન્વિત પણ કરવામાં આવી છે। આયુષ્યમાન ભારત યોજના જે આખા વિશ્વની અંદર સૌથી મોટી યોજના છે। સામાન્ય લોકો જ્યારે બીમાર પડે અને ત્યારે આર્થિક તંગીને કારણે ઘણીવાર જો એ યોગ્ય સારવાર ના કરાવી શકે તો એને મૃત્યુ સુધી એને જવું પડે, ત્યારે એમની જવાબદારી કોઈ પ્રધાનમંત્રી લીધી હોય તો પહેલાં પ્રધાનમંત્રી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કે જેમણે વિશ્વની સૌથી મોટી આ હેલ્થ માટેની યોજના આયુષ્યમાન ભારત યોજના એને અમલમાં મૂકી છે। કોઈ ભૂખું ન સૂઈ જાય એના માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના કે જેની અંદર લગભગ 80 કરોડથી વધુ લોકોને માથા દીઠ